કાગડો ગંગાજીમાં નાય તો એ ઉજળો ન થાય. હોનાની એની ચાચ મઢાવો, રૂપાની પાક મઢાવો. હોનાની એની પાક મઢાવો, રૂપા કેરી ચાચ મઢાવો. એ તો એનું વર્તન નો બદલાય, કાગડો ઉજળો ન થાય. આ કાગડો ગંગાજીમાં નાય તો એ ઉજળો ન થાય. હોનાર કેરા ઢોલિયા ઢાળો, રૂપાની ચાદર ઓઢાળો. એ હોનાના ઢોલિયે હુડાવો, રૂપાની ચાદર ઓઢાળો. એ તો એને નીંદરા ન થાય, કાગડો ઉજળો ન થાય. આ કાગડો ગંગાજીમાં નાય તો એ ઉજળો ના થાય. ચોખા ઘીની સેવ જમાડો, મીઠુડા મેવા ખવડાવો. એને ચોખા ઘીની સેવ જમાડો, મીઠુડા મેવા ખવડાવો. એ તો એનો આહાર નો બદલાય, કાગડો ઉજળો ના થાય. એ કાગડો ગંગાજીમાં નાય તો એ ઉજળો ના થાય. રાજ રે રાજ રે વાવડીના પાણી ભરવા ગયા તા. મને કેર કાંટો લાગ્યો, મને કેર કાંટો લાગ્યો. રાજ રે રાજ રે મને ધબક ધબક થાય રે, ધબકારે જીવ મારો જાય રે. મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો. હોના કેરા પાંજરે પૂરો, હૈયા નાહી ડોળે ઝુલાવો. એ હોના કેરા પાંજરે પૂરો, હૈયા ના ઝૂલે ઝુલાવો, હૈયા ના ઝૂલે ઝુલાવો. એ તો એને આરામ નો થાય, કાગડો ઉજળો ન થાય.
કાગડો ગંગાજીમાં નાય કાગડો ઉજળો ન થાય કાગડો ગંગાજીમાં નાય તો એ ઉજળો ના થાય. ગંગા જમના જળ ભરી લાવો દૂધેથી એને નવડાવો એ ગંગા જમના જળ ભરી લાવો દૂધેથી એને નવડાવો દૂધેથી એને નવડાવો તોય એનો વાન નો બદલાય કાગડો ઉજળો ન થાય તોય એનો વાન ન બદલાય કાગડો ઉજળો ન થાય. સત્સંગમાં ઈ રોજ જાતો હરી કેરા ગુડલા ગાતો એ સત્સંગમાં ઈ રોજ જાતો હરિહર કેરા ગુડલા ગાતો એ હરિહર કેરા ગુડલા ગાતો હરિહર કેરા ગુડલા ગાતો એ તોય એની બોલી નો બદલાય કાગડો ઉજળો ન થાય. આ કાગડો ગંગાજીમાં નાય તો એ ઉજળો ના થાય. એ કાગડો ગંગાજીમાં નાય તો એ ઉજળો ના થાય. આ કાગડો ગંગાજીમાં નાય તો એ ઉજળો ના થાય. આ ગીતનું મિનિંગ ઈ છે આ શિબિરમાં હરિભક્તો આ શ્રવણો ખૂબ સેવા કરે છે ખૂબ ધ્યાન રાખે છે ખૂબ જ્ઞાન આપવામાં આવે છે આ શિબિરની અંદર પણ ક્યાંક આ મારા ગીતને સાચું ન પડતા આ તમને બધાને તમે તો અમારા માવતર સમાન છો અમને અમારે શિખામણ દેવાનો કોઈ અધિકાર છે જ નહીં પણ અમે કલાકાર છે અમને થોડી ઘણી સમજણ છે કે અમારા ગીતનો મરહમ એ છે કે કાગડા જેવી જેને વૃત્તિ હોય ને અંદરથી કાગડો એટલે આપણે મનુષ્ય જ છીએ આ ગીતમાં મનુષ્યને જ આપણે કહી છીએ કે આપણે અંદરની વૃત્તિ એવી હોય ને કે એને ચોખા ઘીની સેવ જમાડો કે મીઠુડા મેવા ખવડાવો પણ જેને આડા અવળા વાનગી ખાવાના આડા અવળી વસ્તુ ખાવાના લખણ પડી ગયા હોય ને એનો આહાર કોઈથી બદલાય નહીં. તો આવી કોઈ આદત હોય આદત છોડજો. ગંગામાં ડૂબકી મારીને કોઈ મનની એવી ગાંઠ હોય ભાઈઓ વાયરે ભેદ હોય તો અહીંયા ગાંઠ છોડી નાખજો કે ગમે એમ તો મારા ભાઈઓ છે તો એ ગંગામાં હું સ્વીકારું છું કે કાંઈક મારા ભાઈની ભૂલ કાંઈક મારી ભૂલ પણ બધું તાળા ખોળામાં નાખીને જાઉં છું ને અહીંયા જઈને અને સીધો હું મારા ભાઈને રામ રામ કરવા જાય. ભલામણા વિચાર તો કરો આપણી પેઢી ક્યાં વહી ગઈ. આપણી કોકની ઘરે આપણી ઘરે પ્રસંગ હોય ને આપણે ભાઈઓ કુટુંબમાં કંકોત્રી દેવા જાય છે એમાં એક તો સટકીને બેઠો જ હોય કે ઓલો આવશે તો હું નહીં આવું. આવા દાખલા અમે જોયા. પણ કોડા કોકની ઘરે પ્રસંગ તારે એને ન ભળતું હોય એને ન બોલાવતો પણ એને તો જ્યાં મોકલવા દે કંકોત્રી દેવા દે એને આવવા દે. એને ભાઈઓની જરૂર છે તમારી છે ને ઓલાની છે. વિચાર કરો ખેહા ખેહીમાં ભલે એ દીકરીઓને તો ધન્યવાદ દેવો પડે. અમુક રાજ્યમાંથી આપણા અમુક સમાજની અંદર અમુક રાજ્યમાંથી દીકરીઓ આવી છે અને મા બાપની કેવી સેવાઓ કરે. એ દીકરીઓને તો ધન્યવાદ દેવો પડે. પણ આપણે એ મલકમાં જાવું શું કામ પડ્યું? આપણા આવે આપણા ટાટિયા ખેંયાસ. આપણા ટાટિયા ખેંયા
આપણામાં હપ નથી રહ્યો એટલે આપણે બીજા રાજ્યમાં જવું પડ્યું. વિચાર તો કરો, આપણા સમાજમાં ક્યાંક વરો પ્રસંગ હોય 3-4 રાજ્યના વેવાય હોય. હાસું છે કે નહીં? છે કે નહીં? છતાંય ઈ બહારના રાજ્યવાળાએ આપણી માથે ભરોહો કર્યો કે 700 ગામના હિમાળા સુધીને આપણી ઓળખાણ નથી, છતાંય 20 વર્ષની દીકરી આપને દઈ દીધી છે કે એ દીકરીને આપણી બોલી તો નથી આવડતી પણ એના ઘરનું માણા એની બોલી નથી સમજતું. અમુક દીકરીઓ નાગપુરથી આવ્યું છે, અમુક દીકરીઓ ઝારખંડથી આવ્યું છે, અમુક દીકરીઓ કર્ણાટકથી આવ્યું છે. એ આપણી તો નહીં પણ એના ઘરનું માણસ છે, ગામડાનો દેશી ગઠોડો અમુક છે, એને એ હિન્દી બોલતા નથી આવડતું. ઓલી દીકરી બિસાડી હું કહે છે એ નથી સમજતો, એની બોલી દીકરી છતાંય 2 છોકરાની માવું બનીને બેઠી છે, આપણા ગૌઢિયાઓના પેટ પાળે છે. એટલે ડોસ્યુને ખાસ વિનંતી, ડોસ્યુને કે તમારી ઘરે કદાચ બહારના સમાજની દીકરી આવી ને તો બહારની કરીને કાઢી ન મૂકતા. આ કાકા મારી નજરનો દાખલો છે. એક જગ્યાએ એક દીકરી 10 વર્ષ ત્યાં ગઈઢા મા બાપની સેવા કરતી અને એની બેનની ઘરે વરો આવ્યો ને કંકોત્રી દેવા આવ્યો ને તે ભાઈને શું કીધું કે આલે ભાઈ કંકોત્રી ટાઈમે મામેરું લઈને આવી જાય ને તું આવી જાય, તારી બાયડી ન લાવતો, એ બહારની છે, મારા કુટુંબમાં હું ભૂંડી લાગું. આવું ન કરતા હો. એ દીકરીનો એકવાર જો આત્મા દુઃખી થઈ જાય ને તો ગંગામાં હું ગંગા જમના ગોદાવરી 68 તીરથ 4 ધામની જાત્રા અને ગંગામાં કદાચ 150 વાર ડૂબકી મારશો ને તો એનો નિહાકો નહીં હટે. એટલે બહારના રાજ્યમાંથી દીકરીઓ આવી છે ને બાપા, એની કેળવણી કરજો, એને હાસવજો. તમારી માથે તમારે હવે ભરોહો ન કર્યો ને તમારે હવે તમારી માથે ભરોહો થવા ન દીધો એટલે તમારે હાથ રાજ્ય વટીને જવું પડ્યું. પણ જવું પડ્યું તો મજબૂરીથી જવું પડ્યું, પણ આવ્યું એને સ્વીકારી લેજો. કાકા એક દીકરીની વેદના ગામડામાં, એ દીકરી પાસે હું બેઠો તો ની દીકરી આહુડા પડ્યા હતા કે વરા પ્રસંગમાં છોકરી બહાર માંડવામાં ન આવતી તો હું બહારની છો. એટલે આવ્યું છે ને સ્વીકારી લેતો. ભાઈ કેટલી વાર છે ભાઈ? આમાં પછી મારે બધું કરવું પડે. આમાં તો બળદ જોઈ હું, ખેડૂત હું, આ બધા દાઢા છે. આમાં તો બળદ જોઈ હું, ખેડૂત આવ્યું, આ મારી ટીમ રહી, બધા દાઢા વગર કાંઈ રાપ જોતે ને ખેતર ખેડવી, એટલે આ દાઢા મારે તૈયાર કરવા પડે. પાછા મારા બેટા હોંકારો નહીં. હા મોકલો હવે અમારે મીનાબેન શર્મા. આપણે ગઈ વખતે મેં એક કાકાનો મેસેજ જોયો હતો. અહીંયા સવારમાં મોટિવેશન ચાલતું હતું નેહલબેન ગઢવીનું. પછી નેહલબેને એવા સ્ટેપ કરાવ્યા હતા કે ગઈઢા બધા વૃદ્ધમાં મા બાપ છે, અહીંયા બધા આવ્યા. પછી ગ્રાઉન્ડમાં કોઈ ફૂગેથી રહીમાં ફૂગા ઉડાડવાના ફૂંક મારીને. પછી કાકાએ એવો મેસેજ આપ્યો તો ફૂગે રમાડીને કે ઉંમરને ને આનંદને કોઈ વચ્ચે આડી વાડ નથી. આનંદ ગમે એ ઉંમરે થાય છે, આનંદ કરતા આવડવું જોઈએ. અમુક ઉંમર થઈ જાય ભાંગી વારે ગૌઠા થઈ ગયા, હવે આપણે શું કરવાના? અરે આપણા હાથમાં છે, જિંદગી છે ત્યાં સુધી જીવી લ્યો. એમ સૌજીભાઈ ધોળકિયા કહે છે કે જિંદગી છે ત્યાં સુધી મોજથી જીવી લ્યો, બાકી કાંઈ રહેવાનું નથી હાથમાં. જો લંકાય હોનાની હતી ને દ્વારકાય હોનાની હતી, એકમાં નીતિ હતી ને એકમાં અનીતિ હતી, એક હળગી ગઈ ને એક ડૂબી ગઈ, ક્યાંય કાંઈ રહ્યું નથી. તો ભલા આપણે તો કાળા માથાના માનવી છે, વયા જાય પછી કોને ખબર કોગળો પાણી વાહેથી પરજા રેડે કે ન રેડે. એટલે ઉંમરને માણી રહ્યો એવો મેસેજ લઈને આવે છે અમારે મીનાબેન શર્મા.